સમાચાર જૂનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઘેડના બામણાસા ગામના ખેડૂતોમાં ખૂબ આક્રોશ છે। ધારાસભ્યની હાજરીમાં ખેડૂતે અધિકારીને ખખડાવ્યા। પાળાના કામમાં ઢીલી નીતિ બાબતે ખેડૂતોએ રોષ ઠાલવ્યો। ધારાસભ્ય દેવા માલમે ઘેડની સમસ્યાનો ઉકેલ લાવવાનું આશ્વાસન આપ્યું। ચોમાસામાં દર વર્ષે ઘેડમાં પાણી ફરી વળે છે। આજે દેવા માલમ બામણાસા ગામની મુલાકાતે પહોંચ્યા હતા અને ખેડૂતોની સ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો અને એ વખતે ખેડૂતોનો આક્રોશ છે જે શાંત પડવાનું નામ નહોતો લઈ રહ્યો અને તેના કારણે જે અધિકારીઓ દેવાભાઈ માલમની સાથે પહોંચ્યા હતા તેમને પણ ખખડાવવામાં આવ્યા। સોમાહાની વાત ક્યાં કરો સાહેબ? ત્યાંથી ટ્રેક્ટરો 10 હાલતા હતા, ઈ કેટલા ફેરા કરે, ડમ્પર કેટલા કરે, હિસાબ તો કરો। ડમ્પરના 3 ફેરા થાય, આ ટ્રેક્ટરના છે ને 100 ફેરા થાય। ટ્રેક્ટર તો ધીમું હાલે। હા, તમને ખબર પડે કે નહીં ડમ્પર વધારે હાલે કે ટ્રેક્ટર વધારે હાલે? કઈ નતું, આ રસ્તો કમ્પ્લીટ હતો। તમારે આ સ્થળ ઉપર જોવા નથી આવવું, તમારે ડ્રાઈવરોનો નથી કેવું, નીચલા અધિકારીઓનો નથી કેવું, એસી વાળા રૂમમાં તમારે બેસવું। આ ખેડૂતની વાત જોઈ લ્યો એક વખત, જોવ તો ખોરા તમે। એમ 3 જ ફેરા કરે આખા દિવસમાં, 3 જ ફેરા। 3 વાગ્યા પછી કહી દી કે અમારો ટાઈમ પૂરો થઈ ગયો અને ડીઝલ પૂરું થાય તીકડી ફોન કરે રાજકોટ કે ડીઝલ પૂરું થઈ ગયું, તો ડીઝલ નો આગલેથી ફોન કરે કે ડીઝલ પૂરું થાય તો ફોન કરાય? પછી બે એને બાંધવો નતો। તમે હુકામે ખેડૂત નામ લખો એમ? તમારે ગવર્મેન્ટને રૂપિયા કામ કરવું, તમારા પગાર પાછી કરવાનું છે। થોડીક દયા રખાય, દયા એમ। પાછલી પેઢી છે ને ભૂંડા થાય તો હું તમને કહી દઉં એમ, થોડીક તો દયા હોવી જોઈએ કે ના હોવી જોઈએ ખેડૂત ઉપર? પણ કરવું તો હુકામી 65 ડમ્પર આપ્યા અને ખાલી કેમ 3 ફેરા કર્યા? 3 ફેરા કરવાનું કારણ શું? ટ્રેક્ટર 6 થી 7 ફેરા કરે, ખેડૂત પ્રાઇવેટ ટ્રેક્ટર મૂક્યા હતા, ત્યાં જ મૂક્યા હતા, ઈ ઠેકાણે ઈ જગ્યાએ બાજુમાં મૂક્યા હતા। તપાસ કરો તમે સાહેબ, તમે આ તપાસ કરો ને તો તમને ખબર પડે કે અધિકારીઓ શું કરે। તમારા નીચલા અધિકારીઓ તમને અહીંયા કહેતા હોય કે હાલે પરિસ્થિતિ સાહેબ। આ જો ટ્રેક્ટર મારે ટ્રેક્ટર તો ના હાવ ધીમું હાલતું હોય ને, એ 6 ફેરા કરે અને આ 3 ફેરા કરે તો તમે એ પાછું રોડે રોડ છે, ડામર પટ્ટી રોડ છે, ખાલી 1 કિલોમીટર 1.5 કિલોમીટર રફ રસ્તો છે, એ કાયદેસર કર્યો। જે સ્થિતિ ખેડૂતોને પડી રહી છે અને જે મુશ્કેલી ખેડૂતોની છે તેની રજૂઆત ખેડૂતોએ અવારનવાર કરી હશે, ત્યારે જ આવી રીતે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો જ્યારે ધારાસભ્ય દેવાભાઈ માલમ તેમની સ્થિતિ જાણવા માટે પહોંચ્યા। ત્યારે ફોન ઉપર કોલ કરીને ફોનમાં ખરી ખોટી સંભળાવી કર્મચારીઓને, એટલા માટે કેમ કે ખેડૂતો દયનીય સ્થિતિમાં મુકાઈ ગયા છે ને જ્યારે વરસાદ પડે છે ત્યારે તેમની આ સ્થિતિ સર્જાય છે। વર્ષોથી ઘેડ પંથકની આ જ સ્થિતિ છે જે બદલાઈ નથી રહી અને તેના કારણે ખેડૂતોનો આક્રોશ હવે ચરમસીમા પર પહોંચ્યો છે। ગામના ખેડૂત દેવાયતભાઈ કરંગિયા જોડાઈ ગયા છે। દેવાયતભાઈ, આપે અધિકારી કે કર્મચારી સાથે વાત કરી હતી? સાહેબ બતાવો બેન, દેવાભાઈ ફોન મને ચાલુ રાખીને આપ્યો હતો। હા, શું મુશ્કેલી પડે છે અને તમે કર્મચારીને શું રજૂઆત કરી? રજૂઆત તો દેવાભાઈ એવી વાત કરી હતી કે સાહેબ મેં તમને કીધું હતું કે અહીંયા પાડો તૂટેલો છે ને ખેડૂતને કરોડો રૂપિયાનું નુકસાન થાય એમ છે, એટલે 1 ઇટાસી જોઈએ તો ભલે, 2 ઇટાસી જોઈએ તો 2 ઇટાસી આપજો અને લોડર આપજો અને 10-12 ડમ્પર આપજો। તો એને અમને ખાલી 5 જ ડમ્પર આપ્યા હતા ને 1 જ ઇટાસી આપ્યું, લોડર આપ્યું નતું, બરાબર? ખેડૂતે એની રીતે પાડો બાંધવાનું ચાલુ કરી દીધું હતું ટ્રેક્ટરથી। તો ટ્રેક્ટર આખા દિવસના 6-7 ફેરા નાખે, ડમ્પર વાળા 3 જ ફેરા નાખતા હતા અને એ 3 દિવસ મોડા મોકલા। એટલે દેવાભાઈએ કીધું ભાઈ તમે આ થોડુંક તમે અધિકારી થઈ અને તમે થોડુંક આ જે કઈ વાહનો ચલાવતો હોય એને તમારે થોડુંક કેવું જોઈએ। અને એક દિવસ એવું બાનું કર્યું કે ડીઝલ પૂરું થઈ ગયું, તો ડીઝલ પૂરું થઈ ગયું હોય તો એને આગલે દિવસે કેવું છે ને ભાઈ આજનો દિવસ ડીઝલ આવે એટલું છે, પછી કે તમારું ડીઝલ રાજકોટ થી આવે એટલે એક દિવસ એમ વાહન બંધ રહે। ઠીક છે દેવાયતભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। દેવાભાઈ, ખેડૂતોની ખરાબ સ્થિતિમાં આપ એમની સાથે ઊભા રહ્યા અને આપના ફોન થકી ખેડૂતને તક મળી કે કર્મચારીને કંઈક કહી શકે અથવા તો એની રજૂઆત જે રોષ સ્વરૂપે ખેડૂતે કહી કર્મચારીને, શું સ્થિતિ ખેડૂતોની છે અને હવે જ્યારે રજૂઆત કરી છે આપના થકી આ ખેડૂતે, એ પછીની સ્થિતિ શું છે?
આ વખતે જે નદીઓ છે ને એમાં ભાદરનું પણ પાણી આવ્યું ને પાડા તૂટતા આવી રીતે થોડુંક એથી વધુ નુકસાની થાય. એટલે હું આજે બામણા હાથે હરાંગ અત્યારે પેલા કેહોદના ગામડા લીધા, અત્યારે માંગરોળના ગામમાં બગારા પી ગયો. બધા એક થી એક ગામ લેતા જાય અને સર્વે કરતા જાય. ખેડૂતની પરિસ્થિતિ છે ને આવું પાણી ભેગું થી આવે ને આ વર્ષે અતિ આવ્યું પાણી એટલે ખેડૂતને બહુ નુકસાની છે. એટલે એના માટે થઈ અને હું આજે સવારના 8:30 થી નીકળ્યો. પેલા અહીં આવી હગાયું નથી, પરિસ્થિતિ રસ્તા બંધ હતા પેલા. દેવાભાઈ, બામણાસામાં તમે પહોંચ્યા એ પછી જે રીતની રજૂઆત ખેડૂતોએ કરી કર્મચારીઓ તરફથી, પછી કોઈ આવ્યું ખરું? એ ગામ સુધી પહોંચ્યું ખરું આ રજૂઆત પછી? હા, એ ઓલા સિંચાઈના અધિકારી છે ને એ વગાસી આવ્યા હતા અને એના ભેગો એક ભાઈ હતો, આવ્યા હતા આજે. આપના મત વિસ્તારમાં ઘણા બધા આવા ખેડૂતો હશે જેમને નુકસાન થયું હશે, તો આ નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને વળતર મળે એ માટે હવે આપના થકી રજૂઆત થશે? આ હું સરકારમાં કહું ને, મેં કીધું કે ખેડૂતને છે ને 13 ગામ કેશોદના આ પેકેજમાં લઈ લ્યો અને 15 માંગરોળના કીધા. બીજી જે બધાને જે નુકસાની સર્વે કરવો એ કરો, પણ આ તો એટલા ગામ તો હાવ નુકસાનીમાં છે. કેટલા? 13 ગામ કેશોદ તાલુકાના અને 15 માંગરોળના. દેવાભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો બામણાસા ગામ સહિત આસપાસના વિસ્તારોમાં આ સ્થિતિ છે કે જ્યાં ખેતીને ખૂબ નુકસાન થયું છે. પાડો બનાવવાની લઈને બામણાસાના ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. જો કે સિંચાઈ વિભાગના કર્મચારીઓ બાદમાં પહોંચ્યા અને ખેડૂતોનો રોષ શાંત પાડ્યો.